કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અમદાવાદની મુલાકાતે છે। તેઓ દ્વારા આજે અમદાવાદના નામાંકિત ડોક્ટરો સાથે મુલાકાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા। વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે તેમની વિશેષ મુલાકાત થઈ હતી, જેમાં હેલ્થ કેર એક્સેલન્સ ડાયલોગ કાર્યક્રમ તબીબો સાથે કરવામાં આવ્યો હતો। સાથે જ રાજ્યના જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, તેમણે પણ પોતાની વાત મૂકી હતી। પદ્મશ્રી પદ્મભૂષણ મેળવનાર ડોક્ટર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતને મેડિકલ ટુરિઝમમાં કામગીરી બાબતે પણ વિશેષ ચર્ચા છે ત્યાં ખાનગી હોટલમાં કરવામાં આવી હતી। ત્યારે આ મામલે ડોક્ટર અનિલ પટેલ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, તેમનું નિવેદન સામે આવ્યું છે। આજનો જે કાર્યક્રમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાનો અમદાવાદમાં રહ્યો છે, જે ચર્ચાઓ ડોક્ટરો સાથે થઈ છે તે બાબતને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય નડ્ડાજીની અમદાવાદ ખાતે મુલાકાત છે। એમની મુલાકાતના સંદર્ભમાં આજે ગુજરાતના વિવિધ નામાંકિત ડોક્ટરો, જેમાં પદ્મભૂષણ હોય, પદ્મશ્રી હોય, જુદા જુદા ક્ષેત્રોમાં જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે વિવિધ પ્રકારની કામગીરી ડોક્ટરોએ કરી છે, એવા ડોક્ટરો સાથે આજે આદરણીય નડ્ડાજીનો વાર્તાલાપ છે। આ પહેલા પણ આદરણીય નડ્ડાજી જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા પૂર્વમાં, ત્યારે પણ રાજપથ ક્લબ ખાતે આ જ રીતે અનેક ડોક્ટરો સાથે, ગુજરાતના નામાંકિત લગભગ 80-100 ડોક્ટરો સાથે એમણે વાર્તાલાપ કર્યો। આદરણીય નડ્ડાજીનો અનુભવ એ એક આરોગ્ય મંત્રી તરીકે ખૂબ જ છે, અને જે તે વખતે પણ એમણે જુદા જુદા પ્રકારના સજેશનો જુદા જુદા ડોક્ટરો પાસેથી મેળવ્યા, અને એનો રાષ્ટ્રીય લેવલે ખૂબ મોટા પાયે એનો અમલ કરવામાં આવ્યો છે। નડ્ડાજીના નેતૃત્વ અને આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશમાં મેડિકલ ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સીટો, અંડર ગ્રેજ્યુએટની હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટની હોય, ખૂબ મોટા પ્રમાણમાં આ સીટો વધી છે। આરોગ્ય ક્ષેત્રમાં એક જબરદસ્ત ક્રાંતિ છેલ્લા 10 વર્ષમાં ગુજરાત અને દેશમાં પણ થઈ છે। ગુજરાતમાં પણ કદાચ આપને ધ્યાન જ હશે કે આરોગ્ય મંત્રી ઋષિભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આજે ગુજરાત એ મેડિકલ ટુરિઝમનું મોટું હબ બની ગયું છે। કદાચ દેશમાં જે કંઈ મેડિકલ ટુરિઝમનું કામ થાય છે એનું 30% કરતાં પણ વધારે કામ એ ગુજરાતમાં થઈ રહ્યું છે। આજે અમદાવાદના આગળ વિવિધ રાષ્ટ્રીય લેવલના ડોક્ટરોની ઉપસ્થિતિમાં આ બેઠક થઈ રહી છે। નડ્ડાજી આ બધા સાથે વાર્તાલાપ કરે। એક્સેલન્સ ડાયલોગ કાર્યક્રમ અંતર્ગત આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અમદાવાદની મુલાકાતે હતા। તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલ તેમજ જે તબીબો છે તે તબીબો સાથે તેમણે મુલાકાત કરી હતી અને હેલ્થ કેર એક્સેલન્સ બાબતે મુખ્ય ચર્ચાઓ પણ કરવામાં આવી હતી, જેમાં પદ્મશ્રી પદ્મભૂષણ મેળવનાર ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ વિશેષ ચર્ચા છે આ કાર્યક્રમમાં જોવા મળી હતી। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।